તારક ચિહ્ન સંઘર્ષથી સિદ્ધિ સુધીની પ્રેરણાદાયી સફર જામનગરની 9 વર્ષની આરુષીએ અસાધ્ય બીમારીને હરાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ। તારક ચિહ્ન 4 વર્ષની ઉંમરે ગિલાન-બારે સિન્ડ્રોમની બીમારીથી શરીરની સંવેદના ગુમાવ્યા બાદ પણ ભારતનાટ્યમના નવરસને 30 સેકન્ડમાં અભિવ્યક્ત કરી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા સહિત અનેક પુરસ્કાર પ્રાપ્ત કર્યા। જામનગરમાં રહેતી માત્ર 9 વર્ષની આરુષી આજે અનેક બાળકો માટે પ્રેરણારૂપ બની છે। જામનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય વાલસુરામાં અભ્યાસ કરતી આરુષી ખૂબ જ પ્રતિભાશાળી વિદ્યાર્થીની છે। જીવનમાં અનેક પડકારો સામે આવ્યા છતાં તેણે ક્યારેય હિંમત હારી નથી। માત્ર 4 વર્ષની ઉંમરે તેણીને ગિલાન-બારે સિન્ડ્રોમ નામની ગંભીર બીમારી થઈ હતી। આ બીમારીના કારણે શરીરના અમુક ભાગોમાં સંવેદના ગુમાવી હતી અને બેસવા અને ઊભા રહેવામાં પણ મુશ્કેલી પડતી હતી। તરત જ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી અને લાંબા સમય સુધી દવાઓ, ફિઝિયોથેરાપી અને પરિવારના સતત સહયોગથી આરુષી ધીમે ધીમે સ્વસ્થ બની। માત્ર 9 વર્ષની બાળકીની આ સફર સાબિત કરે છે કે સંકલ્પ, મહેનત અને આત્મવિશ્વાસ હોય તો કોઈપણ મુશ્કેલી આપણને અટકાવી શકતી નથી। આજના સમયમાં આરુષી જેવી પ્રતિભાઓ સમાજ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે, જે જામનગર માટે ગર્વની વાત છે।